પ્રકરણ સ્વાધ્યાય 4ની 8મી રકમ. જો x - iy ઇન્ટુ 3 + 5i -6 -24i ની અનુબંધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યા x અને y શોધો. હવે અહીંયા જે આપણને આપ્યું છે આ રીતના આપ્યું છે x - iy ગુણ્યા 3 + 5i અનુબંધ સંકર સંખ્યા આપી છે એટલે અહીંયા અનુબંધ સંકર સંખ્યા લખીશું -6 + 24i. હવે એનું સાદરૂપ આપી અને આપણે xy શોધીશું. માટે સાદરૂપ માટે આ xy વાળા પદોને એકલા પાડી અને સૂત્ર કરતા બનાવીશું અને બાકીનું જે આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે. એટલે -6 + 24i અપોન થશે 3 + 5i. આવું આપણને મળશે. હવે હજી સાદરૂપ આપવાનું છે. આ નીચેની સંકર સંખ્યાને કાઢવી છે એટલે એની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણીશું ને ભાગીશું અથવા કાઢી લઈએ આપણે જે કહીએ છીએ. માટે એ પ્રમાણે કરતા x - iy -6 + 24i અને નીચેની અનુબંધ સંખ્યા વડે આપણે આને ગુણીશું એટલે 3 - 5 આવશે આની અનુબંધ સંખ્યા અને નીચે આવશે 3 + 5i ઇન્ટુ 3 - 5i. હવે સાદરૂપ આપીશું અને ગુણાકારો કરવાના છે આપણે. તો ગુણાકાર કરીશું તો -6 અને 3 -18 પ્લસ 6 × 5 = 30i પ્લસ 24 ગુણ્યા 3 24 × 72i અને પ્લસ અને માઇનસ એટલે -24 ગુણ્યા 5 120i². નીચે તફાવત એ રીતે બે કૌંસ છે એનું પણ સાદરૂપ આપીશું આપણે. તો મળશે 3 એટલે 9 - 25i². હવે જ્યાં પણ i² છે ત્યાં શું મૂકીશું -1 મૂકીશું. એટલે અહીંયા -1 મૂકીશું એટલે માઇનસ પ્લસ 120 થશે. એટલે પ્લસ 120 માંથી 18 જશે એટલે 102 વધશે. પ્લસ 102 વત્તા 30 અને 72 પણ 102 થશે. 102i વધશે અને નીચે થશે i² ની કિંમત -1 મૂકતા આ પ્લસ થઈ જશે. 9 + 25 એટલે 34 થશે. એટલે અહીંયા ભાગ ચાલશે. 34 ગુણ્યા 3 કરીશું તો 102 આવશે. એટલે આપણી પાસે x - iy બરાબર મળશે અને આપણે 34 ભાગ કરીશું એટલે અહીંયા 3 આવશે અહીંયા પણ 3 આવશે. હવે સંકર સંખ્યાની સમાનતા અહીં સમાનતા બતાવે છે એટલે આપણે એ પ્રમાણે અહીંયા એડજસ્ટ કરીશું. તો આ 3 પછી અહીંયા માઇનસ છે આ માઇનસ છે એટલે આ માઇનસ એટલે અહીંયા -3i થશે. એટલે આપણો x થશે આની જોડે સરખાવીએ તો x બરાબર 3 આવશે અને y બરાબર -3 આવશે. એટલે આને અહીં આગળ પણ આ રીતે પણ લખી શકીશું -3 - i -3 એટલે કે y બરાબર -3 આવશે. x અને y શોધવાના હતા. પ્રકરણના સ્વાધ્યાય 4ની 9મી રકમ. 1 + i અપોન 1 - i અપોન 1 + i નો માનાંક શોધો. આપણે પહેલાં ધારી લઈશું કે ધારો કે પછી માનાંક શોધીશું. પહેલાં સાદરૂપ આપીશું. z બરાબર 1 + i અપોન 1 - i અને -1 - i અપોન 1 + i છે. આનું પહેલાં સાદરૂપ આપીશું પછી માનાંક મોડ z શોધીશું. ક્રોસ ગુણાકાર કરીશું એટલે 1 + i નો વર્ગ માઇનસ આની સાથે ગુણીશું 1 - i નો વર્ગ અને નીચે આપણી પાસે વધશે 1 - i અને 1 + i. હવે ઉપર આપણે આનો વર્ગ કાઢીશું તો 1 + 2i મધ્યમ પદ વત્તા i² અને કૌંસ આપીશું વચ્ચે માઇનસ લઈશું. આનું પણ 1 - 2i મધ્યમ પદ અને પ્લસ i² થશે. નીચે આપણી પાસે વધશે 1 - i². હવે અહીં i² ની કિંમત નહીં મૂકીએ પણ આ માઇનસને અંદર લઈ લઈશું
એટલે 1 + 2i + i² -1 + 2i -i². અને નીચે અહીંયા i² ની કિંમત -1 મૂકીશું એટલે અહીંયા 1 + 1 એટલે 2 થશે. આ i² જશે, આ i² જશે, 1 જશે, 1 જશે એટલે ઉપર વધશે 2i + 2i એટલે 4i/2. ફરી વાર ભાગ કરીશું તો જવાબ આવશે 2i. મતલબ સંકર સંખ્યાના સ્વરૂપમાં લખીશું તો 0 + i2 મળશે. આ આપણો z મળી ગયો, 0 + i2. હવે આનો માનાંક શોધવાનો છે એટલે મોડ z બરાબર વાસ્તવિક સંખ્યાનો વર્ગ 0² અને કાલ્પનિક સંખ્યાનો વર્ગ 4 થશે. મોડ z > 0 માટે આન્સર આવશે 2. જવાબ આવશે 2 આવશે. પ્રક્રિયાનો સ્વાધ્યાય 4 એની રકમ 10. જો x + iy³ બરાબર u + iv હોય તો બતાવો કે u/x + v/y બરાબર 4 × x² - y². પહેલાં આપણો આ જે પક્ષ છે એનો ઉપયોગ કરીશું. આ ક્યુબ છે, ઘન છે, વિસ્તરણ કરીશું એનું અને સરખાવીશું એટલે u અને v મળશે અને પછી u/x + v/x મળશે. એનો સરવાળો કરી અને આગળ આપણે વધીશું. પહેલાં તો આનો આપણે ક્યુબ લઈ લઈશું એટલે આપણે આને આ રીતે લખીશું u + iv બરાબર આનો ક્યુબ આપણે લખીએ છીએ એટલે પહેલા પદનો તમને ખબર છે એનું વિસ્તરણ કરવાનું છે i³ y³ + 3xy i × x + iy. આ વિસ્તરણ તમારે ખબર છે. હવે એનું સાદુરૂપ આપીએ છીએ એટલે x³ + i³ y³ + 3x² અને અહીંયા ગુણીશું x² yi પ્લસ આની સાથે ગુણીશું એટલે 3xy² i² થશે. અહીંયા i² ની કિંમત -1 મૂકીશું અને અહીંયા i³ ની કિંમત -i એ ખબર છે તમને. i³ ની કિંમત -i મૂકીશું એટલે x³ - y³ i પ્લસ 3x² yi અને આ -1 મૂકીશું એટલે -3xy² થશે. હવે i વાળા પદો જોડે લખીશું અને i વગરના એટલે આ x³ અને -3xy² i વગરના પદ છે પ્લસ i વાળા લખીશું એટલે 3x² y -y³ i આગળ પણ લખી શકાય. આપણી પાસે આવ્યું u + iv બરાબર. હવે એને સરખામણી કરીશું તો u બરાબર મને મળશે u બરાબર x³ - 3xy² આને આપણે 1 નંબર આપીએ અને v બરાબર મળશે આ vને અહીંયા સરખાવીશું 3x² y -y³ મળશે. અહીંયાથી x કોમન નીકળે છે એટલે u બરાબર x કોમન કાઢીએ તો x² - 3y². આ પાછો 1 નંબર જ લઈ લઈએ અને vમાં y કોમન નીકળે છે એટલે y કોમન 3x² - y². આ 2 નંબર લઈ લઈએ એટલે ફરીવાર u/x આ ગુણાકારનો x અહીંયા આવી ગયો મળશે x² - 3y² અને v/y મળશે 3x² - y². આ 2 નંબર છે. છેલ્લે પણ તમે 2 નંબર નહીં આપી શકશો માટે 1 + 2 કરીશું. 1 + 2 કરતાં u/x + v/y બરાબર x² - 3y² અને આ મૂકાશે 3x² - y². હવે સાદુરૂપ આપીએ તો x² + 3x² એટલે 4x² - 3y² અને -y² એટલે -4y². 4 કોમન કાઢી લઈએ એટલે અંદર વધશે 4 × x² - y². આ કોના બરાબર આવ્યું u/x + v/y જે આપણે સાબિત કરવાનું હતું. પ્રક્રિયાનો સ્વાધ્યાય 4 ની 11મી રકમ. જો આલ્ફા અને બીટા
બે ભિન્ન સંકર સંખ્યા હોય તથા મોડ બીટા બરાબર 1 તો મોડમાં બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટાની કિંમત શોધવાની છે. આપણે આની કિંમત શોધવાની છે અને મોડ બીટા બરાબર 1 આપેલું છે. અહીંયા ગુણધર્મો કેટલા ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે એની કિંમત શોધીશું. તો આ જે કિંમત શોધવાની છે એને લખીશું બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા. હવે આ જે 1 છે ત્યાં આપણને કીધું છે 1 બરાબર માનાંકમાં બીટા લઈ શકાય, તો બીટાનો વર્ગ બરાબર પણ 1 થશે. એને આપણે મૂકીશું 1ની જગ્યાએ શું મૂકીશું? માનાંકમાં બીટા વર્ગ. એટલે ઉપર તો બીટા માઇનસ આલ્ફા, આ 1ની જગ્યાએ મૂકીશું માનાંકમાં બીટા સ્ક્વેર અને બાકીનું એમને એમ આલ્ફા બાર ઇન્ટુ બીટા. આ રીતે થશે. હવે એક બીજું જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરીશું કે માનાંકમાં ઝેડ સ્ક્વેર હોય તો ઇઝ ઇક્વલ ટુ લખાય ઝેડ ઇન્ટુ ઝેડ બાર. આપણી પાસે જે માનાંકમાં બીટા સ્ક્વેર છે એની જગ્યાએ લખીશું બીટા ઇન્ટુ બીટા બાર. એટલે આપણને આવું મળશે બીટા માઇનસ આલ્ફા અને આની જગ્યાએ લખીશું બીટા ઇન્ટુ બીટા બાર અને માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. હવે અહીંયાથી બીટાને કોમન કાઢીશું એટલે બીટા માઇનસ આલ્ફા, નીચે બીટાને કોમન કાઢીશું એટલે બીટાને કોમન કાઢીશું એટલે મને મળશે બીટા બાર માઇનસ આલ્ફા બાર. આ રીતે મળશે. હવે બંને માનાંકને જુદા કરી દઈએ ઉપર નીચેના ગુણધર્મો પ્રમાણે. એટલે માનાંકમાં બીટા માઇનસ આલ્ફા બહાર કર્યું, નીચે પણ આ એક બીટા છે એને બહાર કર્યું અને આને પણ માનાંક અલગ આપી દીધો એટલે બીટા બાર માઇનસ આલ્ફા બાર. આવું કરી. હવે અહીંયા એક નિયમનો ઉપયોગ કરીશું. એ નિયમ શું કહે છે કે ધારો કે બે સંકર સંખ્યા Z1 અને Z2 છે તો Z1 બાર અલગ છે, Z2 બાર અલગ છે, તો એને આપણે બંનેનો જે બાર છે એને એકવાર કરી શકીએ. આ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કરીશું એટલે આપણને ફરીવાર મળશે માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન માનાંકમાં બીટા અને માનાંકમાં બીટા માઇનસ આલ્ફાનો હોલ બાર. જે બંને સરખું થાય છે, બંને સમાન છે. અથવા તો મોડ ઝેડ બરાબર મોડ ઝેડ બાર થશે. એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. આ બંને ઇક્વલ છે એટલે આ થઈ જશે આપણે 1 એટલે ખાલી વધશે 1 અપોન મોડ બીટા. હવે આપણને શું કીધું છે? મોડ બીટા બરાબર 1 છે એટલે 1 અપોન 1 બરાબર 1. એટલે જે આપણને કિંમત શોધવાની કીધી છે એ આપણને મળશે 1.